अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि वस्सलातु अला नबिय्यि। આજનો પ્રસંગ સઆદત રિલીફ કમિટીની આંગણે એક અનેરો અને દિવ્ય પ્રસંગ છે, જેમાં ઉલમાએ કિરામ ખુસૂસન મુફક્કિરે મિલ્લત હજરત મૌલાના અબ્દુલ્લા સાહેબ કાપોદ્રવી, હજરત મૌલાના વસી અહમદ સાહેબ અને બંધારણ તથા કાયદાના વિદ્વાનો એટલે કે મિલ્લતના રહેબરો, ધારાશાસ્ત્રીઓ તેમજ સમાજના આગેવાનો, વડીલો અને સમાજના સેવામાં સતત અગ્રેસર રહેનારા કર્મશીલો એક મંચ ઉપર વિચાર વિનિમય અને પરસ્પર સંકલનના હેતુસર એકઠા થયા છે। મુરબ્બીઓ અને વડીલો, આપણે સહુ જાણીએ છીએ કે અત્યારનો સમય આપણા સૌ માટે, બલકે મને કહેવા દો કે માત્ર મુસ્લિમો માટે નહીં પણ દેશના દરેક લઘુમતી વર્ગ માટે દેશના બંધારણે આપેલા અધિકારો માટે લડવાનું તેમજ હકોનું રક્ષણ અને બંધારણીય હકોની પ્રાપ્તિ અને તેથી વધુ મળેલ અધિકારોની અમલવારી કરવાનો સમય પાકી ગયો છે। બંધારણ એટલે કે દેશમાં વસતા દરેક નાગરિકના હક્કો અને ફરજો। આ કોઈ મામૂલી વસ્તુ નથી, બલકે આપણા દેશના તંત્રની સારી રીતે ચલાવવા માટેની નિયમાવલીઓમાં મૂળ તત્વનો ગ્રંથ છે। બંધારણના ઘડવૈયાઓના સૌથી મહાન અને અગણ્ય વ્યક્તિ એવા મૌલાના અબુલ કલામ આઝાદ રહમતુલ્લાહી અલૈહ કે જેઓ દેશના પ્રથમ શિક્ષણ પ્રધાન પર હતા, જેણે બંધારણમાં લઘુમતી સમુદાય માટે ખાસ જોગવાઈઓ અને ખાસ હક્કોને સ્થાન અપાવેલ છે। એ જોગવાઈઓ અને મૂળભૂત હક્કો આજે ભ્રષ્ટ તંત્ર તેમજ સત્તા ભૂખ્યા અને મલિન ઈરાદાઓવાળા રાજકીય રોટલા શેકવા માટે રાષ્ટ્ર અને દેશના હિતો સાથે રમત રમનારા તત્વોના નાપાક ઈરાદાઓના લીધે તમામ મૂળભૂત હક્કો આજે છીનવાઈ રહ્યા છે। આપણા બુઝુર્ગોએ, વડવાઓએ અને દેશના ઘડતરમાં અને દેશને પ્રગતિના પંથે પહોંચાડવામાં અન્ય કરતા વધુ કુરબાનીઓ આપી છે અને જિંદગીભર દેશની નિખાલસ સેવા કરી છે। આપણે આ દેશની ધરતી ઉપર રહેવાનો એટલો જ હક છે અને અધિકાર છે જેટલો કહેવાતા રાષ્ટ્રવાદીઓનો છે। અફસોસની વાત એ છે કે આજના યુગમાં આપણને મળેલા બંધારણીય હક્કો, કાયદાની જોગવાઈઓ અને માનવીય નીતિશાસ્ત્રમાં મૂલ્યોનું સદંતર અને ખુલ્લેઆમ પતન કરવામાં આવી રહ્યું છે। છડે ચોક દેશના સામાન્ય નાગરિકના અધિકારોનું હનન કરવામાં આવે છે અને ખૂબ જ આઘાતજનક વાત તો એ છે કે કાયદાના રક્ષકો જ્યારે ભક્ષક બનીને બંધારણીય જોગવાઈઓ અને કાયદાની જોગવાઈઓ અને નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા હોય તો દેશની શી દશા થાય? આ કપરા સંજોગોમાં દેશના વિકાસ અને દેશની પ્રગતિને વિપરીત અસર કરનાર આવી બાબતોથી સમાજ અને નાગરિકોના જીવન ઉપર વિપરીત અસરો થઈ રહી છે, જેને રોકવા તેમજ બંધારણીય મૂલ્યોનું જતન કરવા, બંધારણે બક્ષેલા અધિકારો અને કાયદાની જોગવાઈઓનું પાલન કરવાની મુખ્ય ફરજ સમાજના આગેવાનો, કર્મશીલો અને વકીલોની બની રહે છે। અંતે લોકોને તેઓમાં આશાનું કિરણ દેખાય છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક પ્રાદેશિક સ્તરે સંવેદનશીલ સમયે જરૂરી કાયદાકીય અમલવારી અને રક્ષણ મેળવવા માટે કર્મશીલો, ખિદમતગારો, કાનૂનવિદો વચ્ચે સંકલન અને ચોક્કસ કાર્યરીતિનું ગઠન અને તે માટેની સાતત્યપૂર્ણ માનસિક તૈયારી ખૂબ જ અગત્યની છે। આ માટે અમુક માર્ગદર્શક બાબતો અંગે અહીં ચર્ચા વિમર્શ કરવામાં આવશે। નંબર 1, પ્રાદેશિક તથા સ્થાનિક કક્ષાએ કાર્યરત સામાજિક આગેવાનો અને સમાજ સેવા સાથે જોડાયેલા કાર્યક્રમોમાંથી અમુક સભ્યોને તથા સ્થાનિક વકીલોને સંકલિત કરી લીગલ સેલ બનાવવામાં આવે। નંબર 2, લીગલ સેલના સામાજિક કાર્યક્રમોને રોજના સામાન્ય જીવનને સ્પર્શતા કાયદાઓની અમલવારીની સમજ આપવામાં આવે તથા અસામાન્ય સંજોગોમાં કઈ રીતે વર્તવું તે માટે સમાંતર સ્થાનિક વકીલ સભ્યો સાથે મુલાકાતો ગોઠવી વર્કશોપ યોજવામાં આવે। ભલે આવા વર્કશોપ 2-3 મહિને એકાદ કલાક માટે જ કેમ ન હોય, જેમાં દર વખતે એકાદ બે નવા સભ્યોનો ઉમેરો કરવામાં આવે। નંબર 3, લીગલ સેલના સભ્યોએ સોશિયલ મીડિયા જેવી રીતે WhatsApp, Facebook, Twitter વગેરે માધ્યમોએ તેમજ વ્યક્તિગત રૂપે લોકોના સંપર્કમાં રહીને અસામાન્ય સંજોગોમાં કાયદા કાનૂની જોગવાઈઓની મર્યાદામાં રહીને કેમ વર્તવું તેની માહિતી વારંવાર આપતા રહેવું।
નંબર 4, કોઈ પણ સામાજિક દ્રષ્ટિએ સામૂહિક રીતે અસર કરતા બનાવો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાના બંધારણીય હકોને અસર કરતા બનાવવા સંજોગોમાં તાત્કાલિક રીતે સૌપ્રથમ આવા લીગલ સેલના સભ્યોને સંપર્ક કરવા સમજણ કેળવવી, જેથી ત્યાં કોઈ પણ બનાવનું યોગ્ય એજન્સી લાગુ પડતી કચેરીએ યોગ્ય ફોર્મેટમાં તાત્કાલિક રજૂઆત થઈ શકે. કેમ કે અધૂરી માહિતીવાળા અને યોગ્ય ફોર્મેટમાં ન હોય તેવી તેમજ મોડેથી અપાયેલા પ્રાથમિક માહિતીથી મામલામાં ભવિષ્યની કાયદાકીય લડતમાં ગૂંચવણો તથા કમજોરીઓ ઉદ્ભવે છે. નંબર 5, જાહેર મિલકતોને નુકસાન કરવાથી હંમેશા બચવું તથા સ્થાનિક પ્રશાસન સાથે સહકાર રાખવાની ફરજ કેળવવી. નંબર 6, દેશના બંધારણ, કાયદા, કાનૂન અને નિયમોને માન આપવાની ભાવના જાગૃત કરવાના ઉદ્દેશોથી લીગલ સેલના સભ્યોએ જાહેર જનતાની સાથે સતત સંપર્ક બનાવી રાખવો. નંબર 7, માત્ર સંવેદનશીલ સમય જ નહીં પણ સામાન્ય દિવસોમાં પણ સતત જાગૃત રહેવું તથા સ્થાનિક મીડિયા અને પત્રકારિતા જગત સાથે સંબંધો કેળવવા. નંબર 8, બંધારણીય હકોની પ્રાપ્તિ માટે લડતા લોકો તેમજ અન્યાય પીડિત લોકોને અને અંગત કારણો સિવાયના કેસોમાં ન્યાય માટે લડતા કે લડત ચલાવતા લોકો અને વકીલોથી સતત સંપર્કમાં રહેવું, તેઓને બેકઅપ પૂરું પાડવું, ફોલોઅપ કરવું તથા તેમને તાત્કાલિક ન્યાય મળી રહે તે માટે કાનૂની પગલાઓ લેતા રહેવા. નંબર 9, સ્થાનિક કક્ષાએથી ઉપરોક્ત કાર્યો માટે તથા લીગલ સેલના કાર્યો માટે જરૂરી ભંડોળની વ્યવસ્થા પણ કરવી અને તેના હિસાબો રાખવા. નંબર 10, જાહેર મિલકતો અથવા લાંબા ગાળા માટે અસર કરતા નીતિ વિશેષ નિર્ણયો, જાહેર જનતાની સુખાકારીને લાગતા પ્રશ્નો માટે જાહેર હિતની અરજી કરવા માટે સતત જાગૃત રહેવું અને